રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી મહાનગરપાલિકા દ્વારા 100 થી વધુ જર્જરિત ઇમારતોને ફટકારાયેલી નોટિસ. નવસારીના શાંતાદેવી રોડ ખાતે જર્જરિત ગેલેરીનો સ્લેબ પડતા એક વ્યક્તિનું થયેલું મોત. મહાનગરપાલિકાના મેયરે GUDCના કામોની કરેલી ફિલ્ડ વિઝિટ. નવસારી શહેરમાં દેખાયો મગર, સોશિયલ મીડિયામાં વિડીયો થયેલો વાયરલ. નવસારી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 100 જેટલી ભયજનક મિલકતને નોટિસ આપવામાં આવી છે. નવસારીમાં એક જર્જરિત ઇમારતનો ભાગ તૂટી પડવાથી એક વ્યક્તિનું મોત પણ થયું હતું. પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જર્જરિત મકાનો કે કોમર્શિયલ બિલ્ડિંગો ધરાશય થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. નવસારી મહાનગરપાલિકાના બાંધકામ વિભાગે આ વખતે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં 129 જેટલી ઇમારતો અતિ જર્જરિત અને ભયજનક હોવાનું બહાર આવ્યું હતું. મનપા દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં મિલકત ધારકો અને કબજેદારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચોમાસું શરૂ થાય તે પહેલાં જર્જરિત બાંધકામને સ્વેચ્છાએ દૂર કરી લેવું અથવા તેની તાત્કાલિક યોગ્ય મરામત કરાવવી. જો નિયત સમય મર્યાદામાં માલિકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો મનપા પોતે આ ભયજનક ઇમારતો તોડી પાડશે. આ કાર્યવાહીના તમામ ખર્ચ વહીવટી તંત્ર દ્વારા મિલકત ધારકો પાસેથી વસૂલ કરવામાં આવશે. આજે સવારે કમિશનર સાહેબ સાથે જ્યારે અમે વિઝિટમાં હતા ત્યારે મેં ફરી પાછું કહ્યું છે. ગઈકાલે હું ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને મળવા ગયો હતો. ગઈકાલે આવી 100 કરતાં વધારે જર્જરિત જે મિલકતો છે એમને ભૂતકાળમાં નોટિસો આપી છે, પણ નોટિસ આપવાથી સંતોષ માની લેવાની જરૂર નથી એવું મેં કમિશનર સાહેબને કહ્યું છે. આના પર એક્શન લેવા જોઈએ. આજે જે ઘટના બની છે શાંતાદેવી રોડ પર, એના પરથી આ ચિંતાજનક વિષય છે અને કમિશનર સાહેબ પર એમના પર નોટિસના જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં જો મિલકત માલિકો એને નહીં હટાવે તો કમિશનર શ્રી એમના કાયદાની રૂએ જે કંઈ કરવાનું હશે એ જરૂર કરશે. નવસારીના શાંતાદેવી રોડ પાસે આવેલા એક જર્જરિત મકાનનો સ્લેબ અચાનક ધસી પડતા એક આધેડનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના શાંતાદેવી રોડ પાસે આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટની બાજુમાં ગોકુલ નિવાસ બ્લોકમાં ઘટી હતી. ગઈકાલે બપોરે ધર્મેશભાઈ નામના આધેડ પોતાના ઘરમાં સૂતા હતા. તે દરમિયાન અચાનક જ મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેથી ધર્મેશભાઈ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આજે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. તપાસ દરમિયાન ધર્મેશભાઈ કાટમાળ નીચેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે દોડધામ શરૂ કરી દીધી હતી. પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. મકાન કેટલું જર્જરિત હતું અને આ અકસ્માત પાછળ કોઈ અન્ય કારણો જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ શકે છે. વોર્ડ નંબર 3માં આજે એક દુઃખદ ઘટના બની, જે ધર્મેશભાઈ ભાવસાર કરીને વ્યક્તિ જે એકલા ગોકુળ નિવાસમાં રહેતા હતા અને આજે સ્લેબ પડવાથી એમનું મૃત્યુ જાહેર થયા છે. કાલે સુધી એમ કમ્પ્લીટ હતા, એમના ભાઈ એમને જમાડી ગયા હતા, થોડા મગજના માનસિક રીતે થોડા પેલા હતા, એટલે આજે સવારે અમને તાત્કાલિક જાણ કરતા અમારી પૂરી ટીમ, અમારા 4 કોર્પોરેટર મિત્રો અને અહીંના અમારા બધા અહીંયા તાત્કાલિક સ્થળે આવ્યા અને ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ અને અમે 112ને ફોન કરી અને પછી અહીંયા અંતિમ બાની બોલાવીને એમને સિવિલ ખાતે અત્યારે લઈ ગયા છે. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાએ મહાનગરપાલિકા વિસ્તારના જીયુડીસી હસ્તકના પ્રોજેક્ટની કામગીરીની ફિલ્ડ વિઝિટ કરી હતી. નવસારી મહાનગરપાલિકાના મેયરની નિમણૂક થયા બાદ શહેરમાં વિકાસના કામોની ગતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. મેયર અશોક ધોરાજીયા પ્રતિદિન વહેલી સવારે ફિલ્ડ વિઝિટ ઉપર નીકળે છે. મેયર મહાનગરપાલિકાના ચેમ્બરમાં ઓછા બેસે છે અને શહેરમાં જે પ્રગતિના કાર્યો છે તેના નિરીક્ષણ માટે વધુમાં વધુ સમય ફિલ્ડ ઉપર હોય છે. મેયર પદે નિમણૂક થયા બાદ તેઓ અધિકારીઓના કાફલા સાથે દરેક વોર્ડમાં જે કામો થઈ રહ્યા છે કે કામો થનાર છે તે સ્થળોની વિઝિટ લઈ રહ્યા છે. બુધવારે મહાનગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી હસ્તકના ચાલતા પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા બાબત ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 9માં આવેલ એરોચાર રસ્તા નજીક જીયુડીસી દ્વારા થઈ રહેલા ડ્રેનેજના કામોની સમીક્ષા, ગ્રેડ રોડ, કાછિયાવાડી, વિશાલનગર, વિરાવળ પાસે જે કામો થઈ રહ્યા છે તેને વહેલી તકે પૂર્ણ કરી રોડ રસ્તા ચોમાસા પહેલા બનાવવાની તાકીદ કરવામાં આવી છે. આ ફિલ્ડ વિઝિટમાં મહાનગરપાલિકાના કમિશનર જે.બી. ઉપાધ્યાય, ઇજનેરો, જીયુડીસીના અધિકારીઓ સહિતના અધિકારીઓ હાજર રહી કામોની નોંધણી કરી હતી. આપણા મહાનગરની રચના થયા પછી નવી ચૂંટાયેલી ટીમ ને બધાને ખબર છે કે ગયા મંગળવારે હજુ 8 દિવસ પહેલા સામાન્ય બોર્ડ ગઈ અને બધા એક્ટિવ થયા છે. ગામના પ્રશ્ન છે. અમે તો ગયા મંગળવારથી જ થયા, પણ કમિશનર સાહેબ તો જે દાડેથી અહીંયા આવ્યા તે દાડાથી પોતાની આખી ટીમ સવારે 7 વાગે અધિકારીઓને કર્મચારીઓને લઈને સાઈડ વિઝિટ કરે છે. અમે પણ એમાં જોડાયા છીએ અને તમને લોકોને પણ કહીએ છીએ કે તમે પણ જોડાજો, પારદર્શિતા આવે એટલા માટે. અમારો અભિગમ એવો છે કે જે કંઈ વિકાસના કામો ચાલે છે એ વિકાસના કામો વરસાદ પહેલા પૂર્ણ થાય. આપને બીજી મારી રિક્વેસ્ટ એ પણ છે કે વરસાદની સિઝન શરૂ થતી હોય ત્યારે યંત્રો, સાધનો, માણસો એની પણ મુશ્કેલીઓ હોય, છતાં પણ કમિશનર સાહેબે બધા કોન્ટ્રાક્ટરોને બોલાવીને કહ્યું છે કે વરસાદ થયા પછી કોઈ કામ થઈ શકે નહીં. રાત દિવસ જે પણ તંત્ર લગાવવું પડે, યંત્ર લગાવવું પડે એ કરીને લોકોને હાલાકી દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. નવસારી શહેરમાં પ્રથમ વખત રહેણાંક વિસ્તાર નજીક મગર દેખાયો છે. દાંતેજ વિસ્તાર પાસેની નહેર બહાર એક કદાવર મગર લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જ વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાંતેજ પાસેની નહેરની બહાર મગર જોવા મળ્યો હતો. રહેણાંક વિસ્તાર નજીક નહેર કિનારે ફરતા આ મગરને એક સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. મગરનો વિડીયો વાયરલ થયા બાદ અને સ્થાનિકો દ્વારા જાણ કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોની સુરક્ષા માટે મગરને પકડવા માટે નહેરની આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ નવસારીના મરોલી કાંઠા વિસ્તારમાં મગર દેખાવાની ઘટનાઓ બની હતી. જોકે શહેરી અને રહેણાંક વિસ્તારની આટલી નજીક મગર દેખાયો હોય એવો આ પ્રથમ કિસ્સો છે. વન વિભાગે સ્થાનિક લોકોને નહેર કિનારે ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. 80%થી વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને 6 નોટબુક પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી.
નવસારીની સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા દરેક સમાજના વિદ્યાર્થીઓને 40%થી 45% રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નવસારીના પ્રજાપતિ આશ્રમના હોલમાં વિદ્યાર્થીઓને બજાર ભાવ કરતાં 40% ઓછા ભાવથી નોટબુક વિતરણ થઈ રહી છે. ધોરણ 9થી 12માં જે વિદ્યાર્થીઓના 80%થી વધુ ગુણ મેળવ્યા હોય તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે 6 નંગ નોટબુક વિનામૂલ્યે વિતરણ થઈ હતી. નવસારીના ઉત્કર્ષ મંડળમાં દાતાશ્રીઓ, સહયોગીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપનારા સભ્યોના સહકારથી 20,000 નોટબુકનું વિતરણ કરવામાં આવશે. નવસારીની આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ લાભ આપવામાં આવશે. છેલ્લા 9 વર્ષથી નોટબુક વિતરણ 25,000 જેટલી નોટબુક 9 વર્ષથી ઘણી નોટબુકો છાત્રાલયોમાં, આદિવાસી છાત્રાલયો હોય, જરૂરિયાતમંદ હોય એમને ફ્રીમાં આપીએ છીએ અને થોડી નોટબુકો રાહત દરે આપીએ છીએ. જેટલા છાત્રાલયો છે, ધરમપુર હોય, ડાંગ હોય, માસા હોય, વાંસદા હોય અને રૂમલા, આ બધા છાત્રાલયોમાં અમે જઈને નોટબુક ફ્રીમાં વિતરણ કરીએ છીએ. ઉપરાંત તેમને કીટ પણ આપીએ છીએ અને નાસ્તા પણ આપીએ છીએ. આ રીતે અમારો આ પ્રોગ્રામ વર્ષોથી આ પ્રમાણે ચાલતો રહેશે એવી આશા રાખું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી મહાનગરપાલિકા દ્વારા 100થી વધુ જર્જરિત ઇમારતોને ફટકારાયેલી નોટિસ. નવસારીના શાંતાદેવી રોડ ખાતે જર્જરિત ગેલેરીનો સ્લેબ પડતા એક વ્યક્તિનું થયેલું મોત. મહાનગરપાલિકાના મેયરે જીયુડીસીના કામોની કરેલી ફિલ્ડ વિઝિટ. નવસારી શહેરમાં દેખાયો મગર, સોશિયલ મીડિયામાં વિડીયો થયેલો વાયરલ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.